પાટણથી સમાચાર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ભ્રષ્ટાચારનો આરોપ નગરપાલિકાના સભ્યોએ હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કારોબારી ચેરમેન મુકેશ પટેલ અને ભાજપના કોર્પોરેટરે પોલીસમાં અરજી કરી નવા બસ સ્ટેન્ડ પાસેના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાનો આરોપ લગાવ્યો છે સભ્યોએ વિરોધ નોંધાવતા ચીફ ઓફિસરે બીયુ પરમિશન કેન્સલ કરી દીધી હતી અને ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ પણ પોલીસ મથકમાં અરજી આપી છે તો બીયુ પરમિશન આપવા માટે ચીફ ઓફિસરે પૈસા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે। હિરલબેન ઠાકર જ્યારથી અહીં આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે, એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી પણ એ પણ પદ્ધતિ ખોટી હતી, એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે। ભાઈ આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સોળ સપાટા માટે જાણીતા છે, સોળ સપાટો કરો, ફોટા પડાવો અને એમને જે આજે બસ સ્ટેન્ડ આગળ જે શોપિંગ સેન્ટર બની છે એનું જે બીયુ ખોટું તદ્દન ખોટું આપ્યું છે। જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું એ એમનું કામ છે, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે, આપણા ચીફ ઓફિસર મોટો માલ ખાઈ ગયા છે તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને મુખ્યમંત્રી સુધી પણ અમે આજ જવાના છીએ। તો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર લાગ્યા કટકીના આરોપ વિવાદોથી ઘેરાયેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરે મૌન સેવ્યું છે। વીટીવી ન્યૂઝના સવાલોથી ભાગ્યા ચીફ ઓફિસર હિરલ ઠાકરે વીટીવી ન્યૂઝના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો છે। છેલ્લા 2 દિવસથી ભાજપના સભ્યો પોલીસ સ્ટેશનમાં આપી રહ્યા છે ફરિયાદ અને ટીપીઓ ચંદ્રકાંત સોલંકી સામે પણ અરજી અપાઈ છે। બસ સ્ટેશન પાસેના કોમર્શિયલ બિલ્ડિંગમાં બીયુ પરમિશન મુદ્દે ફરિયાદ આપી છે અને રેલવે સ્ટેશન નજીક કે શ્યામ બિલ્ડિંગમાં ઇમ્પેક્ટ ફી મુદ્દે પણ અરજી આપી છે। હું આમાં કોઈ પણ નહીં આપું। નો 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 પ્લીઝ નો 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 આર દે જજ? એ જજ છે, તમે જજ છો, મેં ખોટું કર્યું સાચું કર્યું? નો 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 પ્લીઝ 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 આ બાબતે કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે। એક બાજુ તમે નો 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 પ્લીઝ પ્લીઝ નહીં 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 તમે પણ જજ નથી અને જે ફરિયાદ કરો અમે પ્રશ્ન તો પૂછી શકીએ છીએ ને મેડમ? પ્રશ્ન પૂછો કહી દીધું, ખોટું શું સાચું શું એ કરે શા માટે મારે આ બાબતે નો કમેન્ટ પ્લીઝ, નો કમેન્ટ નો કમેન્ટ નો કમેન્ટ। હું કોઈ પણ આમાં જવાબ આપવા માંગતી નથી। બેન એક બાજુ બીયુ પરમિશન અરે મારી વહીવટી સત્તાઓ શું છે? શું જે ચાલુ કામ છે તેને હરકી રીતના કરવાનું મેં તમને પ્લીઝ બેન તમે ના પાડી નહીં તો કહી દીધું। ઓકે તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, મીડિયાએ જ્યારે તેમને સવાલ કર્યો ત્યારે તેમને મૌન ધારણ કર્યું, આ અમે વિડીયો અત્યારે જોયા છે, શું વધુ વિગતો ભરત? ચોક્કસથી વિની, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જ્યારથી પાટણ શહેરની અંદર પોતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદોની અંદર ઘેરાયેલા છે। સતત 2 દિવસથી પાટણ શહેરની અંદર જે અલગ અલગ 2 જેટલા કોમ્પ્લેક્સો છે, એક પાટણ શહેરની અંદર બની રહેલું નવું બસ સ્ટેશન છે તેનું બીયુ પરમિશન તેમજ ફાયર જે પરવાનગી હોય છે તેના લઈને ભ્રષ્ટાચારના તેઓની ઉપર આક્ષેપ લાગે છે અને જેની બાબતે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે કારોબારી સભ્યો દ્વારા એક ફરિયાદ આપી છે અને લિખિતમાં તેઓને અરજી કરી છે ફરિયાદ નોંધવા માટે। બીજી બાજુ પાટણ શહેરમાં તાજેતરમાં જે નવનિર્મિત કે શ્યામ સ્ક્વેર જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેની અંદર તેની ઇમ્પેક્ટ ફીની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરીને જે પાલિકાના ચીફ ઓફિસર તેમજ ટીપીઓ દ્વારા જે રીતે ખોટી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે થઈને જે હોય છે તે પરવાનગી આપીને આ બંને મુદ્દાઓને લઈને એ ડિવિઝન પોલીસ મથકે અત્યારે પાટણ શહેરના જે ચૂંટાયેલા સભ્યો છે પાલિકાના તેઓ દ્વારા અરજીઓ આપવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જેની ઉપર મીઠાઈ લઈને આ બંને પરવાનગીઓ આપતી હોય તેવા આક્ષેપ ખુદ ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા જે ચીફ ઓફિસર ઉપર ગંભીર પોતાની ઉપર આક્ષેપ લાગ્યા છે તે બાબતે તેઓને
પૂછવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જી તેઓ ભરત. આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે. એટલે સૌથી મહત્વની બાબત છે કે જ્યારે પોતાની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ હોય કે મીઠાઈ લઈને પીવું પરમિશન આપી હોય કે અથવા તો પછી જે ઇમ્પેક્ટ ફીની મામલો હોય, આ બધા બાબત પર જો પોતે ચોખા હોય, કોઈ પણ જાતનો લેતી દેતી ના કરી હોય તો તેઓએ મીડિયા સમક્ષ જી. આવીને તેઓએ નિવેદન આપવું હોય. પરંતુ જી, જી, ક્યાંક ને ક્યાંક બિલકુલ. જે રીતે મીડિયાથી ભાગી રહ્યા છે ત્યાં એક સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્યાંક જી ભરત, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ.